રાધે રાધે, જય દ્વારકાધીશ। તો મિત્રો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે અને આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગ પર। મિત્રો તો તમને ખબર જ હતી કે રાધાષ્ટમીના દિવસે તો આપણો વિડીયો આવશે જ। યસ, તો આજે મેં ફાઇનલી એટલે ટાઈમ કાઢીને પણ તમારા માટે થોડો અમથો નાનો અમથો વ્લોગ બનાવી જ નાખ્યો છે। તો કન્ટિન્યુ જોડાયેલા રહો। આજે જે હું રાધાષ્ટમીનું વ્રત રહી છું એની વિધિ કઈ રીતે કરવું એ તમને બતાવીશ અને આજે બીજું પણ હું તમને અમુક વાતો શેર કરીશ। ઓકે, વિડીયો શરૂ કરીએ એ પહેલાં તમે આપણે મારી માં છે રાધારાણી છે એના દર્શન કરી લ્યો। માં તમને ખુશ રાખે, સ્વસ્થ રાખે એવી માને પ્રાર્થના। અને જો આપણે માનું બધું પૂજા વિધિ માટે હવે બધું રેડી કરી લીધું છે અને હવે થોડીક જ વારમાં હું માના વ્રતની પૂજા જે કરવાનું હશે બધું કરીશ અને તમારી સાથે થોડું અમથું શેર પણ કરીશ। રાધે રાધે, જય દ્વારકાધીશ। મિત્રો તો અત્યારે તમે જોઈ શકો આ છે અત્યારે મારું રાધાષ્ટમીનો વ્રતની જે વિધિ છે। પેલા માતાજીને દીવો પ્રાર્થના બધું જે ફળ ફ્રૂટ જે આપણે માતાજી માટે ભોગ બનાવ્યો હોય એ માતાજીને ધરી દેવાનું અને પછી માતાજી માટે ચૂંદડી લઈ આવવાની, માતાજીને ચૂંદડી ઓઢાડવાની, દીવો પ્રગટાવવાનો, માતાજીને ભાવતું ભોજન, માતાજીને ખીર બહુ ભાવે છે। ટૂંકમાં રાધા રાણીની ખીર ફેવરિટ છે, પછી માલપુઆ ફેવરિટ છે, પણ મને બનાવતા આવડતા નથી એટલે પછી હું લાસ્ટ ટાઈમ મેં ખીર બનાવી હતી અને અત્યારે પણ ખીર જ બનાવી છે। અને સાથે પંચામૃત અને તુલસી તો દરેક ભોગમાં જરૂરી જ છે, કારણ કે તુલસી વિના છે ને ભોગ અધૂરો કહેવાય છે। એટલે તુલસી માતાજીને આપણે ધરી દીધી છે, પછી માં ભોગ ધરી ટૂંકમાં માને ભોગ ધરી દીધા પછી પાણી માને પીવડાવશું એટલે બધું અહીંયા રાખી દીધું છે। માં માટે 16 શ્રૃંગાર તો નથી મારી પાસે, બધું પૂરું તો નથી, પણ 8 પ્રકારનો 7 2 તમને જેટલો થાય એટલો શ્રૃંગાર માના માટે લઈ શકો અને આ શ્રૃંગાર છે ને પછી પોતાના યુઝ માટે લઈ શકો। આ માનો શ્રૃંગાર જે હું લેતી હોઉં ને પછી હું ખુદ યુઝ કરી લઉં, કારણ કે અમે મા દીકરી છે એટલે ટૂંકમાં એ બધું મારું પર્સનલ છે એટલે આપણે પોતાને યુઝ કરવા માટે પણ લઈ શકીએ। અને હજી હું માને પૈસા ધરીશ તો પછી એ પૈસા માના આશીર્વાદથી કોઈ પણ આપણા સામે મળતી વ્યક્તિને આપી દેવા જોઈએ, બાકી પછી એ પૈસાનો ક્યાંક સારા કામમાં ઉપયોગ કરી લેવો જોઈએ, તો એ પ્રમાણે હોય છે। એટલે તમે જોડાયેલા રહો। અત્યારે માની હું થોડું માળા કરી લઉં, કારણ કે આજના દિવસમાં છે ને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મહામંત્ર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। જ્યારે રાધાષ્ટમી હોય ને ત્યારે કૃષ્ણ એને વધારે પ્રિય છે, તો કૃષ્ણનું નામ લઈએ ને તો રાધા પાછળ જ આવે। જેમ જન્માષ્ટમી હોય ત્યારે આપણે કેમ રાધાનું નામ લઈએ તો ટૂંકમાં કૃષ્ણ એમ સાંભળે કે હા ક્યાંક રાધા બોલાય છે એટલે કૃષ્ણ વહેલો આવે, એમ આજે માનું તો નામ સૌથી વધારે ઉચ્ચારણ કરવાનું છે, પણ સાથે સાથે શ્રી કૃષ્ણને ભૂલવા નથી, કારણ કે કૃષ્ણ છે ને એ રાધાના સૌથી પ્રિય છે। ટૂંકમાં રાધા અને કૃષ્ણ બે એક જ છે। એટલે હવે આપણે વધારે વિડીયો લાંબો ન કરતા હું મારી રીતે બધું શરૂ કરું। કે રાધે રાધે, તો કન્ટિન્યુ તમે જોડાયેલા રહ્યો। તો અત્યારે હું અને ધવલ અમે બંને છે ને નામ જપ કરી લઈએ। એ પણ મારી સાથે આજે કેમ આખો દિવસ ઉપવાસ રહ્યા હોય એવી રીતે હતું, કારણ કે જ્યાં સુધી મેં છે ને નિર્જલા ઉપવાસ હતો મારો, 4 વાગે મેં ઉપવાસ ખોલ્યો હતો ત્યારે એણે મારી સાથે જમ્યું હતું, એટલે હું વ્રત રહી બટ સાથે સાથે એ પણ રહ્યા છે। હવે ધીરે ધીરે કહે ને કે ઈશ્વરની કૃપા હોય ને તો તમે ત્યારે જ એનું નામ જપ કરી શકો। તો માતાજીની કૃપા છે ને ત્યારે આપણે બોલી શકીએ એનું નામ, બાકી એના કૃપા વગર કાંઈ જ નથી થવાનું એમ। એટલે બસ માનું નામ સ્મરણ કરીએ, પછી ભલે ને આપણા હાથમાં માળા ન હોય, ઘરનું રેગ્યુલર કામ હોય, ખાલી માનું નામ જપ કરતું રહેવું જોઈએ ટૂંકમાં, કારણ કે નામ છે ને એનાથી મોટી કંઈ શક્તિ કંઈ છે જ નહીં। તમારે નામ જપ બહુ મહત્વનું છે, ગમે તે કાર્ય કરો રાધા રાધા રાધા, બસ આ એક બહુ મહત્વની વાત છે। તો હું મારી માનું નામ જપ કરું છું, ક્યારેક આંખો બંધ કરીને એનામાં ખોવાઈ જાઉં છું અને ક્યારેક એની આંખોમાં હું નિહાળું છું। એટલે મને છે ને હું જ્યારે નામ જપ કરતી હોય ને ત્યારે મારી મા સામે જોઈ અને નામ જપ કરવું બહુ ગમે છે। ક્યારેક હું કૃષ્ણના બાળપણમાં જતી રહું છું, એટલે એ નામ જપ કરવું ક્યારેક એવું પણ થાય કે મન સાવ ભટકી જાય છે, આપણે હજી એટલા સક્ષમ નથી કે 100% ઈશ્વરમાં ધ્યાન રાખી અને માળા જપ કરતા હોય, બટ ક્યારેક ધ્યાન ભટકતું હોય, પણ હવે શું કરીએ, કારણ કે હજી આપણે ઈશ્વરે એટલું બધું સામર્થ્ય નથી આપ્યું કે આપણે ફક્ત
ફક્ત ને ફક્ત એનામાં ફોકસ કરી શકીએ. આપણે તો ધીરે ધીરે હજુ તો સાવ નાની એવી રજકણ છે આપણે કે ભાઈ હજી આપણામાં કંઈ છે જ નહીં. હું તો કહું સાવ રજ હે, ઈશ્વરના પગની ધૂળ હે, હું એમ કહું. એટલે બસ શરૂ કરું છું અને કરું છું. સાથે સાથે તમે પણ કરો, કારણ કે બહુ ફેર પડશે. આપણા જીવનમાં જે બદલાવ આવશે ને નામ જપથી, બહુ સારો બદલાવ આવશે અને ક્યાંક ને ક્યાંક આપણે અંદરથી આનંદમય રાખશે. તો મિત્રો, હવે હું મારા વિડીયોનો પણ અહીંયા એન્ડ કરું છું, કારણ કે પછી હું તમને બહુ બધું લેક્ચર આપી દઈશ, મને એવું ફીલ થશે. સો રાધે રાધે, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમને વિડીયો જોવો ગમ્યો હશે અને બસ મારા વિડીયો જોવા ગમે તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ભલે. રાધે રાધે, જય દ્વારકાધીશ.